નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે પરોઢીએ આપણે નાયગ્રા ધોધ જોઈ રહ્યા છે અને આ બ્લોગનું નામ આપણે રાખ્યું છે સુપ્રભાત નાયગ્રા, કારણ કે ગઈકાલ રાત્રે આપણે અહીંયા રોકાણ કર્યું હતું અને અત્યારે સવારે 31/5/2025ના પરોઢીએ નાયગ્રા ફોલનો આપણે સરસ નજારો જોઈ રહ્યા છીએ। પ્રાતઃકાળનો સમય છે અને આપણે થોડા વહેલા જાગ્યા અને થોડો યોગ કર્યા અને પછી અહીંયા બેસી અને આ નાયગ્રા ધોધનો સરસ નજારો આપણે માણ્યો છે। કેનેડા અને અમેરિકાને જોડતો આ બ્રિજ છે, સામે દેખાય છે તે। વાહન લઈ કોઈ પણ ગાડી લઈને તમે કેનેડાથી સામે છેડે અમેરિકા તરફ જઈ શકો છો, પરંતુ એના માટે તમારે જે પ્રોસિજર કરવાની હોય એ કરવી પડે છે। કેનેડા અને અમેરિકાને જોડતો આ પુલ છે અને સામે જુઓ સરસ નાયગ્રા ધોધ છે, જે નાનો ધોધ છે, અને સામે છેડે જે બિલ્ડિંગ દેખાય છે કલરફુલ તે અમેરિકાનો ભાગ છે। આ બધો અમેરિકાનો ભાગ છે અને આપણે કેનેડા તરફ છીએ। કેનેડાની એક હોટલમાં આપણે સામે ઉતર્યા છીએ અને નાઇટ હોલ્ડ ત્યાં કર્યું છે અને અત્યારે આપણે સવારે પરોઢીએ નાયગ્રાનો સરસ દિલકશ નજારો છે એટલે એ થોડું શૂટ કર્યું છે। સુપ્રભાત નાયગ્રા, અને આપણે અહીંયા બેસી અને થોડા યોગ પણ કર્યા। જુઓ તમે કેટલું સરસ દૃશ્ય છે। પરોઢીઓનો સમય છે અને થોડી ચહલ પહલ ચાલુ થઈ ગઈ છે। ઠંડી પણ છે થોડી, જોકે બહાર તો ખતરનાક ઠંડી હશે અને સામે ધોધમાંથી જે પાણીનો પછડાટ પડે અને જે હવામાં પાણીના કણો મિક્સ થાય અને જે ધુમાડા જેવું થાય, ઝાકળ જેવું, એ છેક આપણી હોટલ સુધી એ આવે છે। પરોઢિયાનું દૃશ્ય છે, આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ સરસ નજારો છે। હજુ રાત્રિ પ્રકાશ માટેની જે લાઇટો હોય, સ્ટ્રીટ લાઇટો ને એ બધું ચાલુ છે। આપ જોઈ રહ્યા છો નાયગ્રા ફોલ, નાયગ્રા ધોધ અને એનો મોર્નિંગ નજારો। ગુડ મોર્નિંગ નાયગ્રા, આપણે અહીંયા હોલ્ડ કર્યો છે અને હજુ આપણે નાયગ્રા ફોલ જે ધોધ છે એની નજીક નથી ગયા। આજે અત્યારે જવાનું છે। આજે 31/5/2025 તારીખ છે અને આપણે હોટલમાં ઉતર્યા હતા અને બહાર બધે ફર્યા અને નાયગ્રા શહેર, રોડ, રસ્તા અને હોટલો જોઈ અને ખાણીપીણીનો પણ આપણે આનંદ મેળવ્યો। અને ગઈકાલે આપણે એ જ કામ કર્યું હતું। હવે અહીંયા નીચે નાયગ્રા ફોલ જોવા માટે આપણે જઈશું અને આજે આપણે હવે નીચે જઈશું અને પેલી ફેરી છે એમાં બેસીશું અને ધોધને બિલકુલ નજીકથી આપણે જોઈશું અને આપને પણ બતાવીશું। જો કેટલો દિલકશ નજારો છે। કેનેડા અને અમેરિકા બંને અહીંયા તમને દેખાય છે અને જુઓ મોર્નિંગમાં ધોધનું દૃશ્ય, નીલા કાચ જેવું સરસ પાણી વહી રહ્યું છે। સુપ્રભાત નાયગ્રા, એનો આ બ્લોગ આપણે અત્યારે શેર કરવાના છે। મોર્નિંગમાં જ આ વિડીયો ઉતાર્યો છે। આ સાથે આપણે ઘણા બધા વિડીયો શેર કરવાના છીએ। કેનેડાના જે આપણી યાત્રા છે એ દરમિયાન અનેક વિડીયો આપણે શૂટ કર્યા છે અને જ્યારે સમય મળશે ત્યારે આપણે એ શેર કરતા રહીશું, પરંતુ અત્યારે મોર્નિંગમાં સવારે આ સરસ નજારો હતો એટલે આપણે શૂટ કરી અને થોડો 10 મિનિટનો વિડીયો શેર કરી રહ્યા છીએ। પરોઢીઓ છે, ભરભાકર આપણે કહીએ છીએ એવું દૃશ્ય છે અને જુઓ તમે ધોધમાં જે પાણીનો પછડાટ છે અને એનાથી જે હવામાં જે પાણીના કણો મિક્સ થઈ અને ધુમ્મસ જેવું માહોલ ત્યાં થાય છે। દિવસે આ જે દેખાય છે ઉપર એવું આ ભાગ ધુમાડા જેવો ભાગ છે એવું હોતું નથી, કારણ કે સૂર્યપ્રકાશ આવે ત્યારે એ ભાગ થોડો નીચે જ હોય છે અને ત્યારે આપણે સરસ દિલકશ નજારો જોઈ રહ્યા છીએ। નાયગ્રા ધોધ મુખ્ય ધોધ છે ને બાજુમાં થોડો નાનો ધોધ પણ છે। અમેરિકા અને કેનેડાને જોડતો જે બ્રિજ છે એ તરફ નાનો ધોધ છે અને આ મુખ્ય મોટો ધોધ છે, સાઈડમાં દેખાય છે તે નાનો ધોધ છે। અને જો હવે સવાર થઈ ગયું છે અને લગભગ ઘણી બધી સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઈ ગઈ છે
અને આપણે અહીંયા અક્ષ હોટલ છે એના 16મા માળેથી આ શૂટ કર્યું છે. હોટલના 16મા માળે આપણે રોકાણ કર્યું હતું. દરમિયાન ગઈકાલે રાત્રિએ જે રોશની અહીંયા કરવામાં આવી હતી, જે હંમેશા કાયમ અહીંયા રાત્રિ પ્રકાશના વિવિધ કલરના શેડ આ ધોધ ઉપર ફેંકી અને ધોધને રંગીન બનાવવામાં આવે છે. એટલે રોશનીથી ઝળહળતો આ ધોધ કરે છે એવું બનાવવામાં આવે છે. એટલે એનું આપણે રાત્રે શૂટિંગ કર્યું હતું. અને મોડી રાત્રે જે બ્રિજ છે, અમેરિકા તરફનો છેડો અને કેનેડાને જોડતો બ્રિજ છે, એ તરફ લગભગ અડધો કલાક સુધી ભારે આતશબાજી કરવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે. અને એનું શૂટ આપણે કર્યું છે રાત્રે. રંગીન નજારો ધોધનો છે એ, અને જે આતશબાજી થઈ આ સામે દેખાય છે બ્રિજ, એ તરફ જબરજસ્ત આતશબાજી થઈ હતી, ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એનું શૂટ કર્યું છે, પરંતુ એ આપણે ફરી વિડીયો શેર કરીશું. પરંતુ આજે 31/5/2025ના પરોઢીએ આ સરસ દિલકશ નજારો હતો. અને આપણે મોર્નિંગમાં જાગી ગયા એટલે આ થોડું શૂટ કરી લીધું. અને થોડું આપણે અહીંયા આપણા રૂમમાં બેસી અને ધોધની સામે થોડા યોગા પણ કર્યા અને ભગવાનનું નામ સ્મરણ પણ કર્યું. આધ્યાત્મિક થોડી આ કુદરતની સાનિધ્યમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ આપણે થોડી કરી હતી. ભારતીય આપણી સભ્ય સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે અહીંયા નાયગ્રામાં પણ સરસ યોગા કર્યા હતા. અને કુલદીપભાઈ બેઠા છે સામે, અને એમના મમ્મી પણ બેઠા છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા જે તે સ્ટુડન્ટ ભણવા આવે છે, અભ્યાસ માટે આવતા હોય છે. અને પછી જ્યારે એમને PR થાય અથવા વર્ક પરમિટ મળે ત્યારે એમની હંમેશા એક લાગણી હોય છે કે પોતાના માતા પિતાને તે આ દેશમાં ફરવા લાવે. અને એ રીતે જ આપણે કુલદીપભાઈ અમને ખાસ કેનેડા બતાવવા માટે ખાસ લાવ્યા છે. અને દીકરી કિંજલનો પણ ખૂબ જ આગ્રહ છે ને બંને ભાઈ બહેનના સહકારથી આપણે અત્યારે ટોરેન્ટો કાલે ફર્યા હતા. અને અત્યારે સારામાં સારી હોટલ એ કુલદીપભાઈએ બુક કરી છે. અને એક ગાડી પણ એમને રેન્ટ પર ભાડે લઈ અને આપણને ટોરેન્ટોને બધું સારા સ્થળો બતાવે છે. અને જો કુલદીપભાઈ સરસ આરામથી બેઠા છે અને એમના મમ્મી પણ બેઠા છે. ને આપણે યાદગાર પળોનું શૂટ કરીએ છીએ. ખૂબ જ સરસ દૃશ્ય છે. અને આપણે ટીવીમાં પાછા આપણા થોડા વિડીયો પણ ચાલુ કર્યા હતા. ગઈકાલે જે નાયગ્રા સિટી, નાયગ્રા શહેરના જે રોડ, રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા અને હોટલો, રહેઠાણ માટે વ્યવસ્થા, એ બધાનું આપણે શૂટ કર્યું હતું. એ વિડીયો શેર કર્યો છે. આ સાથે ખાણીપીણીના જે થોડા વિડીયો છે એ હવે શેર કરીશું. પરંતુ તમે જો આ અક્ષ હોટલના 16મા માળે આપણે બેઠા છીએ અને પાછળ જો નાયગ્રા ધોધનું સરસ દૃશ્ય દેખાય છે. એક યાદગાર શૂટ આપણે કર્યું છે. જ્યારે પણ નસીબ સાથ આપે તો આવી યાત્રા કરવી જોઈએ. અને આપણને વિમાનનો સુખદ અનુભવ થયો. આ સાથે ટોરેન્ટો, અબુધાબી એરોડ્રમ અને ટોરેન્ટોના એરોડ્રમનો, અને આ સાથે આપણે નાયગ્રા ધોધના આ સરસ નજારાનો વિડીયો શૂટ કરી અને આપ સૌને બતાવવા માટે આ શેર કરીએ છીએ. ખૂબ જ મોર્નિંગ સુપ્રભાતનો નજારો અત્યારે આહલાદક નજારો છે. જોઈ રહ્યા છો, આપણને થોડી ઠંડી લાગે છે એટલે આપણે પેલી પટ્ટી લગાવી રાખી છે અને સ્વેટર પણ પહેરી રાખ્યું છે. અને અત્યારે કેટલાક સંબંધી રિલેટિવ્સ છે એ બધાને પણ આ મોર્નિંગ નજારાના વિડીયો આપણે મોકલ્યા છે અને બધાને સુપ્રભાત પણ કર્યું છે. અને હવે આપણે નીચે જઈશું અને કોઈ સારી ભારતીય લોજ છે ત્યાં ગરમ ચા અને નાસ્તો કરીશું. તો મિત્રો, આ સાથે આપણે સુપ્રભાત નાયગ્રાનો આ વિડીયો શેર કરીએ છીએ. સાથે ગઈકાલનો અને રાત્રે આતશબાજી થઈ એનો વિડીયો હવે પછી શેર કરીશું. જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.